જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। કોંગ્રેસના નેતાઓએ નીટ સહિતની પરીક્ષામાં પેપર લીક અને ભ્રષ્ટાચારના મુદ્દે છાત્ર ગુંજ આંદોલનનું એલાન કર્યું છે। છેલ્લા 10 વર્ષમાં 89 પેપર લીક થવા છતાં તંત્ર નિષ્ફળ રહ્યાનો આક્ષેપ કર્યો હતો। સાથે જ યુવાનોના હિતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ હવે સમગ્ર ગુજરાતમાં રાજવ્યાપી આંદોલન છેડશે। કેન્દ્રનું બજેટ છે એ 1.40 લાખ કરોડનું છે, એટલે આપણે સમજી શકીએ છીએ કે જેટલો ખર્ચ થાય છે એની સામે એટલું જ શિક્ષણનું બજેટ છે, તો એમાં ક્યાંથી વિદ્યાર્થીઓને આ પરિવારોને પૂરતું થઈ શકે। પેપર લીક થાય છે, પરીક્ષામાં વારંવાર કૌભાંડો થાય છે, એના કારણે કેટલા બધા વિદ્યાર્થીઓના મનોબળ તૂટે છે, માનસિક રીતે એમના પરિવારો તૂટી જાય છે, કેટલા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડે છે। એની સામે વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર આંદોલન કર્યા છે અને કોંગ્રેસ પાર્ટી અને વિદ્યાર્થીઓની એક માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે।